ચાલો મિત્રો, હવે તો અત્યારે ભીમકુઈ ગેટે પહોંચી ગયા છીએ. ઘરેથી નીકળી ગયા હતા, ગેટે પહોંચી ગયા છે. તો ભીમકુઈ ગેટનો નજારો તો એકવાર બતાવ્યો છે, આ ફરીને જોઈ લો. ભીમકુઈ ગેટ આ રીતનો કંઈક ભીમકુઈ ગેટનો નજારો છે. તો હાલો મિત્રો, અત્યારે તો હિંગોળગઢ અભયારણ્યમાં પહોંચી ગયા છીએ. હિંગોળગઢ અભયારણ્યમાં તો એન્ટ્રી થઈ ગઈ, રખડવા માંડ્યા છીએ આડાવડા. તો આગળ સુધી બન્યા રહીજો, નવું નવું જોવા મળશે અમારા હિંગોળગઢ અભયારણ્યમાં. જો સામે અમારે હિંગોળગઢ છે દેખાતો હોય તો જો હિંગોળગઢનો વિડીયો એકાદો બનાવવો છે, પછી નિરાંતે પહેલાં આ વિડીયો તમે જો સપોર્ટ આપો આગળ, તો આ હિંગોળગઢનો વિડીયો એકવાર બનાવીને તમને દેખાડીશ. તો આગળ સુધી બન્યા રહ્યો, કેવું છે અમારા ભીમકુઈની મુલાકાત પણ કરાવી શકીએ. તો હાલો મિત્રો, અત્યારે ભીમકુઈ હિંગોળગઢ અભયારણ્યમાં ભીમકુઈ છે ત્યાં પહોંચી ગયા છીએ. અને ભીમકુઈ અભયારણ્યના જે મોટા મોટા ફોરેસ્ટરો છે એમની મુલાકાત કરાવું. પહેલાં તો ફોરેસ્ટરની મુલાકાત એની મંજૂરી લેવી પડશે મારે વિડીયો શૂટિંગ કરવા માટે. ફોરેસ્ટર આજે અમે ફોરેસ્ટર ભાગ થઈ આજ મારાથી ફોરેસ્ટર ભાગે જોઈ લો. આવું છે ભાઈ મિત્રો, ફોરેસ્ટર મિત્રો ભાગવા માંડી ગયા. ચાલો જો ભીમકુઈમાં રખડવા માંડ્યા છીએ. બધા મિત્રો તો આવ્યા છે. અમારા દીપકભાઈ સદાજિયા છે, દીપકભાઈ સદાજિયા અને અમારા મહિપાલ ઝાપડિયા મોરબીવાળા. અહીંયા અત્યારે જો મોરબીવાળા રખડવા લાવ્યો છે. અત્યારે એરું નથી, ત્યાં એરું નથી. અમારા પિયુષભાઈ વચ્ચે આવી ગયા છે, પિયુષભાઈ, દીપકભાઈ અને અમારા મહિપાલભાઈ. જો મિત્રો પહેલાં છે ને આમાં એરું રાખતા, એરું અજગર અને બધે તમામ જાતે જાતના એરું રાખતા. પણ હવે પ્રતિબંધ લાગી ગયો છે એરુંને રાખવા માટેનું. નકર આ બધા કુંડ એરું રાખવાના હતા, પણ હમણાં હવે નથી રાખતા, એ બધું બંધ થઈ ગયું. તો આગળ જે નવું નવું હોય તે જોવાનું છે, જોવાલાયક સ્થળ છે, જોયા રાખજો. અને બધા મિત્રો એકવાર અમારા ભીમકુઈની મુલાકાત લેજો. બધા મિત્રો એકવાર ભીમકુઈની મુલાકાત લેજો. બહુ જોવાલાયક, આખો દિવસ તમે ખૂટે નહીં. આ અમારું અભયારણ્ય આખો દિવસ તમે ફરો ને તો અમારું અભયારણ્ય ખૂટશે નહીં. આવડું આ ભીમકુઈમાં, અમારે ભીમકુઈમાં ટોકીસ છે હો ભાઈ, ટોકીસ ગોઠવેલું છે, જોઈ લો. જો આમાં જે કેમ્પ સાઇટના માણસો જે આવે ને કેમ્પમાં, વિદ્યાર્થી લોકો, એમને અહીંયા બેસાડી અને આ પડદામાં જોવાનું હોય. એટલે નોખી નોખી અવનવી વસ્તુ બધી આમાં સમજાવવાની આવે ને. વિદ્યાર્થી કેમ્પ સાઇટવાળા આવે, વિદ્યાર્થી એ લોકોને આ ટોકીસમાં બેસાડી અને આ પડદામાં બતાવે. તો મિત્રો આ પ્રવાસીઓ, યાત્રિકો, પ્રવાસવાળા આવે ને વિદ્યાર્થી લોકો, એમને રહેવા માટેનો છે રૂમ, રહેવા માટેના રૂમ છે નાનો રાજા લાલ. આ રૂમના બધાના અવનવા નામ છે. ભીમકુઈમાં નવરંગ, આ રૂમનું નામ નવરંગ છે. એવા બહુ દાદા રૂમ છે. સાતક ને આગળ સુધી બહુ સારી વિશાળ જગ્યા, બહુ સારામાં સારી જગ્યા છે. સામેની સાઈડમાં પણ રૂમ છે, જોઈ લો મિત્રો. બહુ દાદા રૂમ છે. અને સાંઈ બહુ એકદમ સરસ છે ભીમકુઈનો. તો હજી આગળ સુધી બની રહ્યો. હાલો હમણાં બીજું બતાવીશ નવીન જે હોય તે. ભીમકુઈમાં રખડી તો નહીં રહી, ટાઈમ નથી અત્યારે બહુ જાજો અમારે. જેટલું બતાવી એકાય એટલું બતાવીશું. બાકીનું ફરીનો વિડીયો એકાદો ફરીને પાછો એકાદી વાર આવીને પાછો નવેસરથી વિડીયો બનાવીશ. આ રીતની સિસ્ટમ બહુ જાજી છે. જો પાછા નવા રૂમ આવ્યા બીજા આ સાઈડમાં, જોઈ લો. રૂમ બનાવવાની સિસ્ટમ એ બહુ સારામાં સારી છે ભીમકુઈમાં અમારે. જાતે જાતના ઝાડવા બહુ જ્યાદા મસ્ત છે. હજી આગળ જો આ બગીચો, ઝાડવા તો તમને કોઈને ઓળખાય નહીં ને એવા બધા જાતે જાતના ઝાડવા આવશે. જોઈ લો, આમાં તમે કોઈ ઓળખી નહીં શકો કે કયું શેનું ઝાડવું છે, એ મને નથી ખબર. આ ઝાડવું શેનું છે ને
એ આપણને ટપો નથી ભાઈ. તમે કોઈ ઓળખતા હોય તો કહેજો. લીધું આ સિસ્ટમ છે ભીમકુઈ હિંગોળગઢ અભયારણ્યમાં આવેલું છે. નાની સિસ્ટમ છે. તો આ પાછું બીજું રૂમ આવ્યું, બીજું બિલ્ડિંગ જઈ લો. આ બધા જે પ્રવાસીઓ આવે ને, વિદ્યાર્થીઓ બહુ ઝાઝા આવે પ્રવાસમાં, એમના માટેનું જ આ બધી સિસ્ટમ છે, રહેવા જમવા માટેની. તો આવી લો મિત્રો, અમારા પિયુષ બુવા તો નીલગાય ઉપર બેસી ગયા. જોવો તો અમારા પિયુષભાઈ નીલગાય ઉપર બેસી ગયા છે. જો નીલગાયનો આપણે ઓલું બનાવેલું છે, એની માથે નીલગાય માથે બેસી ગયા છે અમારા પિયુષભાઈ. જઈ લે, નીલગાય છે ને એના કાન પડી ગયા છો. નીલગાયના કાન પડી ગયા છે. બાકી અમારે પિયુષભાઈ નીલગાય માથે બેસી ગયા છે. જો આવા લીલા સાયા નીચે નીલગાય ઊભી છે. જો ઉનાળામાં તો બહુ રખડવાની મજા આવે આ ભીમકુઈમાં. જો મિત્રો, અત્યારે એક ફોરેસ્ટર સાહેબ મળી ગયા છે. ફોરેસ્ટર સાહેબની મંજૂરી લીધી નથી અને અમે રખડવા મંડી ગયા હતા, પણ કાંઈ વાંધો નહીં. ફોરેસ્ટર સાહેબ છે સારા, એટલે કાંઈ વાંધો નહીં. સાહેબ જય માતાજી કહી દો. જય માતાજી. હા એમ, ફોરેસ્ટર સાહેબ એમની ગાડી લઈને અહીંયા આવી ગયા છે અત્યારે વિઝિટમાં. હા, અમારા ફોરેસ્ટર સાહેબ એમની ગાડી અહીં પાર્ક કરી અને જો આરામથી બેઠા છે. હમણાં રાઉન્ડમાં જશે હિંગોળગઢ અભયારણ્યમાં. ના ના, સાહેબ અમારા સારા છે. તો મિત્રો, આ જો હિંગોળગઢ અભયારણ્યનો નજારો છે આ રીતનો. કારણ કે અત્યારે કેમ્પ સાઇટ ચાલુ છે ને, એટલે અમુક વસ્તુ તમને દેખાવાની નથી. કારણ કે કેમ્પ સાઇટના વિદ્યાર્થીઓને જે આ સલાહ સૂચન અપાતું હોય, એટલે અમુક દ્રશ્ય અને અમુક ચિત્ર નથી દેખાણું. એટલે અમે અલાયદા આ બાજુ આવ્યા છે હિંગોળગઢ અભયારણ્યનો નજારો બતાવવા. ફરીને એકાદો વ્લોગ બનાવીશું ને, ત્યારે એ પાછા જે બાકી રહી ગયા એ બધા લઈ લઈશું. વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરવા હાટુથી અમે એ સીન નથી લીધા અત્યારે. તો અત્યારે આ અભયારણ્યનો જે નજારો રહ્યો એ જોઈ લો. ફરીને પાછા એ વ્લોગ તો બનાવી જ જઈશું. અને અત્યારે હિંગોળગઢ અભયારણ્ય માથે તો ઢોરા ઉપર ચડી અને ડ્રોન કેમેરાથી ઉતારું, ડ્રોનથી જઈ લો. આ હિંગોળગઢ અભયારણ્યની અંદર છત્રી આવે છે. આ રીતની છત્રીની સિસ્ટમ ફોરેસ્ટરોને કાંઈ તકલીફ ન પડવી પડે. વિઝિટમાં ગયા હોય ને અને વરસાદ કે તડકો લાગ્યો હોય તો અહીંયા આરામ કરવા માટેનું છે. તો હાલો ત્યાં પણ જઈએ અને બધું વિઝિટ કરીએ. આ છત્રી માથે ચડવાનું છે. ધીમે ધીમે છત્રી માથે ચડી જાવ. છત્રીની વિઝિટ કરાવવું બધાને. છત્રી હિંગોળગઢ અભયારણ્યની અંદર આ છત્રી આવે છે. છત્રી માથે ચડવાની તૈયારીમાં જો છત્રીમાં ચડી ગયા છીએ. અને આમે છે મિત્રો, તો આ હિંગોળગઢ તો અહીંથી દેખાય નજીકમાં. મસ્ત વ્યૂ. લોકેશન કેવું છે? લોકેશન તો જોરદાર છે ને. આ હિંગોળગઢ અભયારણ્ય અને હિંગોળગઢ નજીક. તો મિત્રો, આવો હતો અમારો કાંઈક વિડીયો ભીમકુઈની મુલાકાતનો. તો કેવો લાગ્યો અમારો વિડીયો તે કોમેન્ટ કરીને જણાવજો બધા મિત્રો. આ રીતની મજા આવે છે. અને ક્યારેક બધા મિત્રો મુલાકાત કરજો. અને અમારા ખાસ એવા મિત્ર લક્ષ્મણભાઈને તો આવી એકવાર મુલાકાત કરાવવાની છે. તો જલ્દી પધારજો અમારા મિત્ર લક્ષ્મણભાઈ. તો અત્યારે આ વિડીયોને એન્ડ આપીએ છીએ. બાય બાય, આવજો મિત્રો.